અમદાવાદ મહાનગરપાલિકામાં ભરતી કૌભાંડનો સમગ્ર મામલો છે। તેમાં માર્ક્સમાં ફેરફાર કરનાર પુલકિતને સાથે રાખીને તપાસ કરવામાં આવી, જેમાં એએમસીમાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું। કારંજ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી। એએમસી દાણાપીઠ ખાતે આવેલ સેન્ટ્રલ ઓફિસમાં તપાસ કરાઈ। આરોપી દ્વારા 3 ઉમેદવારોના માર્ક્સમાં વધારો કરાયો હતો। 5000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। એક અરજદાર એમને એ ઓએમઆર સીટ્સમાં જે એમના માર્કિંગ છે અને જે ટોટલ માર્ક પબ્લિશ થયેલ એમાં ક્યાંક મિસમેચ જેવું જણાતા એમણે અરજી કરેલ। અરજીના અનુસંધાને ખાતાકીય તપાસ એમના દ્વારા કરવામાં આવેલ અને પછી એવું ટોટલ ખાતાકીય તપાસ અને એ બધાને અંતે એવું ફાઇન્ડ આઉટ થયું કે 3 જેટલા વિદ્યાર્થીના માર્ક્સમાં ચેડા થયેલા છે। એટલે ઓએમઆર સીટ પ્રમાણે જે માર્ક્સ થવા જોઈએ એ માર્ક્સ નહીં કરી અને ઉપરાંત એમાં ચેડા કરીને એને માર્ક્સ વધારે કરીને એ કેન્ડિડેટ્સને સિલેક્ટ કેન્ડિડેટ્સમાં જાહેર કરેલ। આ 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિનથી જ આ થયેલું હોય। પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિત ને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે।